બોલો સતગુરુદેવ પોપટરામ બાપા દુધેશ્વર નાથની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની રામના નામની થઈ છે લીલા, મેળા સંત મારે નિતના મેળા. સિદ્ધ્યા અકલદાસ થઈ ગયા શીળા, ગુરુ ભીમ રેજો વચનમાં પેલા. રામના નામની થઈ છે લીલા. અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે અને ખલાસ થાય છે. બધો આધાર રામનું નામ. રામનું નામ એટલે આત્મા રામનું નામ. બીજી રીતે કહીએ તો રામે ગુરુ વશિષ્ઠ મુનિ પાસેથી જે નામ પ્રાપ્ત કરીને જીવન જીવા, રાવણને સહાર્યો, એવી અનેક પ્રકારની નાની મોટી લીલાઓ કરી. બધાયનો આધાર સ્તંભ થાંભલો જે આપણે ભજન કરી રહ્યા છીએ નામ હતું. કૃષ્ણની લીલા પણ એક નામને આધારે હતી. ગુરુ ચાંદીપની ઋષિએ ઉપદેશ આપતા કૃષ્ણને કીધું કે આ અધમાત્રા તને નામ આપું છું. આ નામની આ એક ખજાનો છે. અંદર હાથ નાખીને તારે જે દ્રવ્ય જોતું હશે એ મળશે. નજીકમાં આવતા આપણી પાસે નામ છે, એક ખજાનો જ છે. એની અંદર હાથ નાખવો એટલે આપણી સુરતા. સુરતાને એમાં નાખીને જે કાંઈ પ્રાપ્ત કરવું હોય, જાણવું જોવું, બધું એમાંથી પ્રાપ્ત થાય છે. બાપા ઘણી વખત એમ કહેતા કે નામમાં જો બરોબર ધ્યાન હોય અને સાથે ભક્તિમાં પ્રેમ હોય તો નામથી આપણી હૃદય ભૂમિકામાં ભક્તિ ખીલી ઉઠે છે. અને નામમાં ધ્યાન હોય અને બીજા કોઈ પણ ક્ષેત્રની અંદર લક્ષ્મી પ્રાપ્ત કરવામાં ધ્યાન હોય તો એમાંય ખીલી ઉઠે છે, નામ કામ કરે છે. રાજકારણમાં ધ્યાન હોય તો એમાં પણ આગળ નીકળી જવાય છે. તો એવી રીતે નામ છે એ જ ખજાનો છે. બીજી રીતે આપણો ભગવાન છે. અને એની લીલાથી આ શિયાળો ઉનાળો ચોમાસું, ચંદ્ર સૂરજ નિમિત્ત પે વાયુવાય જગતનું મંડાણ છે. મનુષ્યો કે 84 લાખ અવતારની જીવ સૃષ્ટિ બધું થઈ રહ્યું હોય તો એક નામના આધારે છે. અને નામ જો આપણે એની અંદર ડૂબકી મારી એકાદ વાર પણ જો ખોવાઈ જાય તો અને અદ્ભુત અલૌકિક લીલા અપરંપાર છે એનો અનુભવ થાય છે. જેમ આપણે સમુદ્ર કિનારે ઊભા હોય, સમુદ્રમાં દ્રષ્ટિ કરીને એક ધારા જોઈ રહી તો આપણને ગેલ એટલે આનંદ થાય કે કુદરતની કેવી લીલા છે. જબરજસ્ત મોજાઓ ઉછળે છે, ફીણ થાય છે, પરપોટા થાય છે, ચકરીઓ છે, ભમરીઓ છે. આ બધું ઉપલી સપાટીમાં છે. પણ જો તળિયે જાય તો સમુદ્રને રત્નાકર કીધો છે, એટલે રત્નનો ખજાનો છે. એમ ઉપલી દ્રષ્ટિએ આપણે નામમાં ખાલી ધબધબ કરીએ તો પણ થોડો ઘણો અનુભવ થાય.
પણ એકવાર નામમાં ખોવાઈ જાય એટલે પાતાળમાં વ્યા જાય, નાભીપરામાં. તો એમાંથી અનુભવનો, આનંદનો, પ્રેમનો ખજાનો નીકળે છે. આ બધી જો નામના વખાણ કરી તો એમાંથી જ બધું થાય છે ઉત્પન્ન, એમાંથી જ બધું ચાલી રહ્યું છે અને છેલ્લે એમાં સમાય છે. આ રામ નામની થઈ છે લીલા, મળ્યા સંત મારે નિતના મેળા. અકલદાસ થાનમાં ત્યાં ગુરુ ભીમ સાહેબ હતા અને મળ્યા સંત. સંતો મળ્યા એટલે કાયમ માટે મેળો ઘર આંગણે થઈ ગયો. અખા ભગત કે ભગવાનને ગોતવા માટે જગત મેળે મળે એટલે યાત્રાના ધામોમાં જાય છે. જોકે જવાની છૂટ છે. સંતો મહાપુરુષો થયા હોય, એના ચરણ પગલાં હોય, એનો ઉપદેશ હોય, એ જાણવા માટે જાય તો બરાબર છે. ખાલી મોજ શોખ માટે જાય તો બરાબર નથી. પણ એવા મહાપુરુષો સંતો અખા ભગત કે ગોતવા માટે, ભગવાનને ગોતવા માટે જગત મેળે મળે. પણ અખા ભગત કે હું જ્યાં જાઉં છું ત્યાં મને એ સામો મળે. આપણે એમ થાય સંતો બધી હામાં મળતા છે, પણ એની દ્રષ્ટિ જ સંત થઈ ગઈ. જેની દ્રષ્ટિ સંત થઈ એને આખું જગત સંતમય મહાપુરુષોમય ભાસે છે. એટલે ખરેખર કોઈ મહાત્માએ કીધું કે કબીર કે મને સંત હે, સંતન કે મને રામ. કબીરના મનમાં દરેક સંતો છે અને સંતોના મનની અંદર રામ એટલે નામનો અંતરમાં ગુંજન થઈ રહ્યું છે. તો મેળા સંત મારે નિતના મેળા. કાયમ માટે રાતને દિવસ 24 કલાક જેને ગુરુ વચનમાં એક તાર લાગી ગયો ને લાગી ગયો એ બોલ્યા કે તાર મેં એક તાર મિલત હૈ. સદગુરુનો તાર એક ધારો ભજનમાં છે. એ તાર સાથે આપણો તાર જોડાઈ જાય તો તાર મેં તાર મિલત હૈ. તો એ જરમ જરા જણજણાટી રોમાંચ ખડા થઈ જાય અને ધ્રુજારી વ્યાપીને ક્ષણ બે ક્ષણ જગત કે આપણું દેહભાન ભૂલીને અંતરમાં ડૂબકી લાગી જાય. તઈ શિખર પર લહેર લાગે લરમલરા. શિખર એટલે ટોશ, ટોશ એટલે જગતની અંદર ગુરુ વચન નામ. એમાં લહેર લાગી ગઈ, એમાં મન વહી ગયું, તે લરમલરા એક ધારી જ્ઞાનની ધારા ચાલુ થઈ ગઈ. ત્યારે શું થયું કે સિંગી વાગી સુનમાં વીણાનાદ સુણાય. સિંગી એટલે જબરજસ્ત લાંબુ ભૂંગળું હોય. ભવાઈ આપેલા આવતા ગામમાં ત્યારે સિંગી ઉગાડતા. એ સિંગી શૂન્યમાં, શૂન્ય એટલે ખરેખર વૃત્તિ ઇન્દ્રિયો બધું શૂન્યકાર થઈ જાય ત્યારે વાગે. અને આ જે અવાજ આપણો આવે છે એ અવાજ આપણું સ્વરૂપ કયું, આત્મા કયું, નામ કયું એમાંથી આવે છે. અને એ નામને આધીન બે પરોળિયા શ્વાસ ને ઉશ્વાસ છે એ આપણને જીવન આપે છે. સિંગી વાગી શૂન્યમાં વીણાનાદ સુણાય. વીણા બસરી જેવો જ આકારથી વીણા આવે છે. એમાંથી વિવિધ પ્રકારના નાદ ચાલુ થઈ જાય. વીણાનાદ સુણાય, સિંગી વાગી શૂન્યમાં વીણાનાદ સુણાય. નોબત વાગી નામની, નામની નોબત રંગારા વાગવા માંડી ગયા અને નોબત વાગી નામની તે ઝાલરીનો જણકાર કે ખંજરી વાગી અહોખંડમાં. ઝાલરીનો જણકાર દૂર દૂર વાગતી હોય અને ખરેખર એવી રીતના અનુભવો એ નામની અખંડ લીલા છે. સંતોના હૃદયની અંદર આ લીલામાં મન ચરિત્ર મન રમણ કરતું હોય એટલે જગતના કોઈ રંગરોગાન ક્યાંય મન રાચતું નથી. અને રાચે તો માનું ગજી હૈયે કાચા છે. તે સીધા અકલદાસ થઈ ગયા શીળા. અકલદાસ શીળા થઈ ગયા એટલે શીળો.
શીળો એટલે આવડું જનાવર આવે, ચાલ્યું જતું હોય, ફરતી બાજુ કાંટા હોય, પણ કાંઈ પણ પદાર્થ કે આપણે એને પકડી લઈએ, હાથમાં લઈ એટલે શીળો પોતાના હાથ, પગ, મોઢું બધું સંકેલીને અંદર લઈ લેશે. ખરેખર બાપા એમ કહેતા કે જીવન આપણું એવું હોવું જોઈએ, જગતનો વિષયોનો સ્પર્શ થઈ જાય એટલે આપણી ઇન્દ્રિયો સંકેલાઈને અંદર જતી રહેવી જોઈએ. અને એને કહેવાય સ્વયં નિયમ. સ્વયં એટલે જાતે આપણા જીવનને નિયમિત કંટ્રોલવાળું બનાવવું. શીળાની જેવું જ કાચબાનું પણ એવું છે. કાચબો હાલ્યો જતો હોય પણ આપણે અડી એટલે એના પગને મોઢું બધું સંકેલીને અંદર લઈ લેશે. એમ સત્સંગી તરીકે આપણે જગતના રંગરોગાનમાં રાસ્તા હોય ત્યારે આપણી ઇન્દ્રિયો સંકેલીને અંદર રાખવી. અંદર ક્યાં રાખવાની? નામના સ્મરણની અંદર. તો અકલદાસ કે હું થઈ ગયો શીળો એટલે આખા જગતમાંથી મન, પવન, શુદ્ધિ અને વૃત્તિ વાળીને ગગનઘર ગુરુ વચનમાં લાવ્યા. થઈ ગયા શીળા, ગુરુ વચનમાં રહેજો ભીમ ભેળા. ભીમ સાહેબને કહે તમે મારા ગુરુ મહારાજ કાયમ માટે મારી ભેગા રહેજો. આપણી ભેગા છે પણ ક્યાં રૂપે છે? વચન સ્વરૂપે. જ્યારે વચનને યાદ કરું, જ્યારે વચનને સ્મરણમાં લ્યો એટલે ગુરુ મહારાજનું રૂપ આપણી સમક્ષ ખડું છે. એનું નિરાકાર, અખંડ, કાયમ, જન્મો જન્મ સાથે રહેવા વાળું છે. બાકી જગતની અંદર સહી તો સારું મોડું, સુખ દુઃખ, હર્ષ શોક, લાભ હાનિ એ બધું આવવાનું ને આવવાનું. જેને આપને ટેકો દેવા મહાપુરુષો કહી એના જીવનમાં પણ એવું ઘણું જ આવ્યું છે. વનમાં રખડ્યા, કોઈ જેલમાં ગયા, એવા તો કેટલાય દાખલાઓ. નાત બાર મુકાણા, તિરસ્કારને પાત્ર બન્યા. અમારી બાજુમાં માલવણ ગામમાં માધા બાપા હતા અને એ ઉગારામ દાદાને શરણે ગયા એટલે એના કુટુંબે એને નાચ બાર મૂકી દીધા. તો એ નાચ બાર મૂક્યા તો એ અમારા ગામને માલવણની વચ્ચે કબીર સાહેબની વાડી હતી, ત્યાં આવ્યા. ત્યાં વીરદાસ બાપુ બિરાજમાન હતા. અંતર્યામી હતા કે માધાભાઈ કાંઈ પણ ડરતા નહીં, કોઈ પણ મનમાં અફસોસ રાખતા નહીં. ભક્તિ કરતા હોય એમાં આવું આવે. શા માટે આવે? કે દુઃખ આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે તો આપણે નામની પકડ એકદમ વધારે પકડ કરીએ. નામનું સ્મરણ બધાને વધારે થાય. અને સુખમાં સલગતા હોય તો ભજન ઓછું થાય. એટલે જે કુદરત પરિબ્રહ્મ પરમાત્મા આપતો હોય છે એ ખરેખર સારા માટે આપતો હોય છે. અને એને માટે નરસિંહ મહેતા કીધું કે જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરેખર છો ફોક ધરવું. આપણો ચિંત્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો. જે ગમે એટલે જે ઈચ્છા હોય જગતગુરુ જગદીશને આપણે જોયો નથી પણ આપણો આત્મા. એની ઈચ્છા થાય એ પ્રમાણે આપણી વિચારધારા, આપણું જીવન, આપણી રહેણી કહેણી એમાં સુખ દુઃખ બે આવી જાય. શા માટે આવે? કે આપણા કોઈ જન્મના કર્મ હોય એ કર્મના બદલા એની ભરપાઈ આપણે કરતા હોય એને હિસાબે આવતું હોય છે. જે ગમે જગતગુરુ જગદીશ તે ત્રણો ખરેખરો છો ફોક ધરવો. એની ઉપર ખરેખર આપણે બીજો કોઈ ચિંતન નહીં કરવાનું, વિચાર નહીં કરવાનું. આ તો મારા નાથ ભગવાન પરિબ્રહ્મ પરમાત્માની લીલા છે એવા ભાવથી પ્રેમથી સહી લેવાનું. તો
એનું દુઃખ શોક કે રંજ પણ નહીં થાય. આપણો ચિંતવો અર્થ નહીં સરે. કોઈ પણ માણસના જીવનમાં ભલે સંત મહાપુરુષ હોય તો પણ પોતે જેટલા વિચાર કરે છે, સારા વિચાર હોય તો પણ બધા વિચારનો અમલ નથી થઈ શકતો. એટલે નરસિંહ મહેતા કે આપણો ચિંતવો, આપણે જે ચિંતન કરી એનો અર્થ ન સરે, એનો અર્થ પ્રમાણે થતો નથી અને એ સરે નહીં, એ પ્રમાણે કામ પણ ન થાય. આપણો ચિંતવો અર્થ ન સરે ઉગરે એક ઉદ્વેગ ધરવું. આપણે પ્રેમથી સહીને જેટલું થાય એટલું ભજન કરવું. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શાંતાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વે એણી પેરી. આવા જોગી જોગેશ્વરા કોક જાણે. આપણે કદાચ આગળ આવી ગયા હોય, પૈસા ટકે સમાજમાં આગળ આવ્યા હોય, બુદ્ધિમાં આગળ આવ્યા હોય, ડિગ્રીમાં આગળ આવ્યા હોય કે કોઈ પણ રીતે આગળ આવ્યા હોય તો આપણે એમ થાય કે આ બધું મેં કર્યું અને હું કર્યું અને મારા થકી છે, હું આગળ છું. પણ નરસિંહ મહેતા કે નહીં, હું કરું એટલું તમે અભિમાન લાવશો એટલે અજ્ઞાનતા છે. હું એટલે આપણો આત્મા, એ કરે એ થાય છે. બાકી હું આપણે કરીએ અહંકારથી એ આપણું મન છે, એ પ્રમાણે નથી થતું. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શાંતાણે. અત્યારે ગાડા નથી પણ પેલા ગાડા હતા. ગાડું ચાલ્યું જતું હોય, બળદ ગાડું, બે બળદને જોડીને ગાડું ચલાવી જતો હોય ગાડા ખેડું. કૂતરું ક્યાંકથી દોડીને આવે એ તો અમે જોયેલું છે ગામડામાં. બે બળદ હાલ્યા જતા હોય એની વચ્ચે હાલે. હવે બળદ છે એ ગાડું ખેંચે છે અને કૂતરાને એમ થાય હું કેમ છું. હું કરું એ જ જ્ઞાનતા. સકટ એટલે ગાડો, સકટનો ભાર જેમ શાન એટલે કૂતરું તાણે એને એમ થાય હું ખેંચું છું. એમ જગતમાં ઘણાય એમ થતા અમે જ કરી છીએ આ સંસાર વ્યવહાર કે જગત અમે ચલાવી છીએ. વિદ્વાનો પંડિતો એમ થાય એ એમ કે મનમાં કે આ જ્ઞાન અમે જ ગથી છીએ. સકટનો ભાર જેમ શ્વાન તાણે પણ ખોટી વાત છે. ગાડાનો ભાર કૂતરું નથી થાણતું, બે બળદ તાણે છે. એમ આપણા જીવનનો રથ ચાલ્યો જાય છે. એમાં મન કૂતરું વચ્ચે ટપકી ગયું અને એને એમ થાય કે હું આ બધો વ્યવહાર, હું બધું સંચાલન કરું છું, પણ નહીં. એટલે મન કહે મેં કર્યું કરતલ બીજો કોઈ, આજરા અધવસ રે મારો હરિ કરે છે હોય. મનથી જો આપણે કરવા જઈએ તો આપણું આજરેલું અધવસ પણ રહેશે. પરિબ્રહ્મ પરમાત્માને જીવનની સુકાન સોંપી દો, એ ધારે એ કરી શકે છે. એવી રીતે આ દેહ આપણા જીવનરૂપી રથ શ્વાસ ને ઉશ્વાસ બે બળદિયા ખેંચે છે. પણ વચ્ચે મન આવ્યું એને એમ થાય હું ખેંચું છું. આ જ અજ્ઞાનતા છે. આ મનને અજ્ઞાનતા ટાળી દો. એ મનને એકવાર ગુરુ વચનમાં મૂકી દો, સમાવી દો. કેવી રીતે? સ્મરણ શક્તિથી, નામની માળાથી. તો મન જ નહીં રહે તો ઓટોમેટિક શ્વાસ ને ઉશ્વાસ બે બળદિયાથી આપણો જીવનનો રથ ચાલે છે. એમાં મન જાહે. ત્યાં મન ગયું એટલે મન મટી ગયું, પણ એમાં સમાણું એટલે મન અને શ્વાસ બે ભેગા થયા. મન પવન ભેળાવવા તઈ આત્મા બને છે. મન પવન ભેળાવવા બ્રહ્મ શાયરી કે માહી એટલે ગુરુ વચનની અંદર. જ્યાં જાઓ તો બાજા બાજા ગેબકાઓ દિશત નહીં. 24 કલાક બાજા વાજિંત્રો વાગે છે, એ દેખાતા નથી. એટલે જગતની અંદર કોઈ દિવસ હુંકાર લાવવા જેવું નથી. બાપા એમ કહેતા. પણ જે કાંઈ થાય છે, હે ગુરુમાં કુદરત પરિબ્રહ્મ પરમાત્મા તારા ખેતી થકી થાય છે. હું તો એક નિમિત્ત માત્ર છું. એટલે એવી રીતનું જીવન જીવું તો જીવન ફોરો એટલે એકદમ સરળ બની જાય. એમ સકટનો ભાર જેમ સ્વાંતાણે સૃષ્ટિ મંડાણ છે સર્વે એની પહેરે. આખા જગતમાં આવી રીતે ચાલે છે. એમાં કોની ભૂલ કાઢે? જોગી જોગેશ્વરા કોક જાણે. આ વાત જોગીઓ એટલે યોગીઓ, જેને મનને નામમાં સમાવ્યું એવા જોગેશ્વરો, એ કોક આ વાત જાણે છે કે આ
આખું જગત ઊંધે પાટે હાલે છે. પણ હવે સવલે પાટે હાલવાવાળું કોક હોય છે. એમાં મન કહે મેં કર્યું કરતલ બીજો કોઈ, તો ખરેખર મનથી થતું નથી પણ આત્મા થકી થાય છે. અને મનથી થતું હોય તો આપણું આદરો અધ્વસ નો રે, આપણે પૂરેપૂરું કરીએ. તો એવી રીતે ખરેખર આ જગતની અંદર આદિ અનાદિથી કર્મના સિદ્ધાંત પ્રમાણે ઓટોમેટિક ચાલે છે. જેવા આપણા આગલા ઘણા જન્મના કર્મ હોય એ પ્રમાણે આપણો સ્વભાવ, એ પ્રમાણે આપણી વાણી, એ પ્રમાણે આપણું વર્તન, એ પ્રમાણે આપણું જીવન, એ બધું ઓટોમેટિક ગોઠવાય છે. કુદરત ગોઠવતો નથી, ઓટોમેટિક ગોઠવાય છે. અને એમાં ફેરફાર કોઈ દિવસ થતો નથી. એક ખાલી ગુરુ શરણે જાઉં તો ફેરફાર થાય છે. એવા કેટલાય ખુરાસાનીઓ બારવટિયા, ચોર, ડાકો, લૂંટારા, જેનું નામ ન લેવાય એવા આપણને એમ થાય કે આ કેદી સુધરે. એ પણ સેવા કરવા માંડી ગયા અને આખા જીવનનું પરિવર્તન થઈ ગયું. ક્યારે? કે ગુરુબાજને શરણે જઈને સંતો મહાપુરુષોએ કીધું એ પ્રમાણે કર્યું ત્યારે. તો આપણે તો પ્રેમથી કરવાનું શું છે કે સદગુરુ મળ્યા, એ દેહ રૂપે, આકાર રૂપે આપણા ભગવાન છે, ધ્યાનની મૂર્તિ એ છે. વારે વારે એને યાદ કરો. એમાં કોઈ દિવસ તર્ક વિતર્ક નહીં, લોમ વિલમ નહીં, અવગુણ જોવાપાનું નહીં. જ્યારે યાદ આવે ત્યારે આપણા જીવનને એમ માનવું કે આપણે મહાન ભાગશાળી છીએ. ઘણા જન્મની કમાઈ ભેગી થાય ત્યારે સદગુરુ મળે છે. દાદાશ્રી એક વાણીમાં કીધું કે સદગુરુને નામ મળવું એ લાખો કરોડો જન્મની કમાઈ થાય ત્યારે મળ્યા છે. તો સદગુરુ મળ્યા એટલે ભાગશાળી. અને એમાંય આપણે પ્રેમ પ્રગટે એટલે આપણે માનવું કે પહેલા જન્મે મળ્યા એવું નથી. ઘણા જ જન્મોથી સદગુરુ સંતો મળતા હોય તો આપણે પ્રેમ ભાવ પ્રગટે છે. અને નામ મળ્યું એટલે સર્વસ્વ મળી ગયું. હવે બીજી કોઈ વસ્તુ મળવા પાણું નથી. અને એ મળ્યું એટલે ફક્ત એની આજુબાજુમાં આપણું મન રહેવું જોઈએ. જેમ આપણે હાવ ભિખારી હોય અને કરોડો કે અબજો રૂપિયા મળી જાય, ઢગલો હોય, આપણે ઘેરે નહીં પણ બહાર ગામ જઈએ તો મન ક્યાં રહે? એ ઢગલાની આજુબાજુ આટા મારે. એમ આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જીવન જીવતા હોય પણ નામ મળ્યું એ સર્વોપરી વસ્તુ છે. એની આજુબાજુમાં આપણું મન રહે તો ઓટોમેટિક નામ છે એ લોહ ચુંબક છે. લોહ ચુંબક એવું છે ક્યારેક આપણા મનને ખેંચીને એમાં ચોંટાડી દે. એમાં ચોંટાડી દે એટલે મનનું ઉદ્ભવ સ્થાન એમાં છે, એમાં વયો ગયું એટલે ખેલ ખલાસ. મન ન રહ્યું તો દેહ આપણો જડશે. દેહને મોક્ષ કે બંધન ચોરાશે એવું કાંઈ નથી. અને મનને સહી મન મટી ગયું એટલે આત્મા તો મોક્ષ રૂપ જ છે, ઈશ્વર સ્વરૂપ જ છે. આત્માને કોઈ કાળે ક્યારેય કોઈ પ્રકારનું બંધન હતું નહીં, અત્યારે નથી અને ક્યારેય થવા પાણું પણ નથી. એકવાર એની નજીક વહી ગયા એટલે આપણે જે કાંઈ કરવું એ સર્વ પ્રાપ્ત થઈ ગયું. તો કદાચ તમને સાખી શબ્દ યાદ ન રહે કે કાંઈ આવડત કે બુદ્ધિ ન હોય, આ બધી ભજનોમાં સાખીની શબ્દો, દાખલા દ્રષ્ટાંતો શા માટે છે કે કોઈ પણ રીતે આપણા મનની અંદર નામ અને સદગુરુ બરોબર ફિટ થઈ જાય એટલા માટે. આટલી ત્રિકુટીઓને, આટલું ભટ્ટું, આટલું સૂર્યમંડળને, આટલું આન એવું કાંઈ નથી. એ આપણને સમજાવવા માટે, ફિટ કરવા માટે છે. જેમ હવા છે, હવાને તમે કહો કે આટલા એના ભાગ છે ને આટલા, અહીં ઠેકડા નાનું નામ આ છે, નાનું નામ આ છે, ને હવાને કાંઈ નથી. અહીંથી અમેરિકા જાઓ સળંગ છે. એવી રીતે પાણી સમુદ્રમાં છે, એનાય ભાગ નથી, પણ જે દેશની પાસે હતા એવું પ્રમાણે એનું નામ આપ્યા છે, બાકી પાણી એક જ છે. એમ ચેતન સ્વરૂપે અનંત બ્રહ્માંડમાં વ્યાપક
પરિબ્રહ્મ પરમાત્મા આપણા દેહમાં ચેતન રૂપે વ્યાપક છે, એના ભાગ નથી. પાણી ડાંગ મારો, લાકડી મારો, તેના ભાગ થાય છે? હવાને ગમે બીજો તેમાં કાંઈ ભાગે થતા નથી, દેખાતું નથી. એમ ચેતન સ્વરૂપે આપણું સ્વરૂપ છે. એ તો જ્યારથી જેમનું જેમ છે, જ્યારથી એટલે કોઈ દી માપ જ નહીં. જ્યારથી જેમનું જેમ છે ત્યારથી તેમનું તેમ છે. એ વધે ઘટે નહીં વાલો, એમાં કોઈ દી વધી ઘટી ક્યાંય થતી નથી. આવે ન જાય, જાય ન આવે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ નહીં ભર્યો કે નહીં ઠાલો, બધું અનંત સૃષ્ટિનું મંડાણ સર્વે એનું છે. તો આવી મહાન વસ્તુ મળી, કાંઈ યાદ ન રહે, સાખી શબ્દ કે વાણી તોય વાંધો નહીં. ફક્ત બે વસ્તુ યાદ રાખો: સદગુરુ, એમાં અનન્ય ભાવ, પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ. નામ યાદ રાખો, નામ એ જ મારો આત્મા છે. તો વહેલા મોડું એમાં મન વહી જાય એટલે આત્મા શું, કેવો, કેવી રીતે, એ નિરાકાર છે, તમને આકારમાં એટલે અનુભવમાં આવશે. તો ખાઓ પીવો, હરો કરો, મોજ કરો. પણ સદગુરુએ જે ઉપદેશમાં શિખામણ આપી, એ થોડી ઘણી શિખામણ અંતરમાં ગ્રહણ કરો. અને માણસનો અવતાર મળ્યો છે તો માણસના જેવું જીવન જીવો, સ્વયં નિયમવાળું, મનની અંદર કંટ્રોલવાળું. કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા એ બધાની આપણા જીવનમાં બાદબાકી થવી જોઈએ. અને કેવલ નામ છે એ અંતરમાં સમાવવું જોઈએ. છે અંતરમાં, પણ ત્યાં આપણું મન રહેવું જોઈએ. આટલું કરો તોય આપણા જીવનને ધન્યવાદ અને આપણો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. 500 નેરી પીપળો ને ધજાફરું કે સ્થિર, વિપત પડે વેલા આવજો, તમે પરગટ પોપટ પીર. વિપત પડે વેલા આવજો, તમે પરગટ પોપટ પીર. ईश्वर को ढूंढे सब दुनिया, पत्थर कोई पानी में, कोई ढूंढत है तीर्थ व्रत में, वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, वेद कोई वाणी में, ईश्वर को ढूंढे सब दुनिया. अगमय गोचर और यनामी, कहो कोई निशानी में. अगमय गोचर और यनामी, कहो कोई निशानी में. कौन कहे कैसे बतलावो ओन या सकता वाणी में, कौन कहे कैसे बतलावो ओन या सकता वाणी में. ईश्वर को ढूंढे सब दुनिया, पत्थर कोई पानी में, कोई ढूंढत है तीर्थ व्रत में, वेद कोई वाणी में,
ईश्वर को ढूंढे सब दुनिया। वेद कहत है नेति नेति, गीता कहे ज़बानी में। वेद कहत है नेति नेति, गीता कहे ज़बानी में। कुरान पुराण यूं सब बोले, ए बाता सब छानी है। कुरान पुराण यूं सब बोले, ए बाता सब छानी है। ईश्वर को ढूंढे सब दुनिया, पत्थर कोई पानी में। कोई ढूंढत है तीर्थ व्रत में, वेद कोई वाणी में। ईश्वर को ढूंढे सब दुनिया। भेद मिला सारा संतोष, बताया सूरत निशानी में। भेद मिला सारा संतोष, बताया सूरत निशानी में। बात समझ में आई हरदम, रहत हृदय ज्ञानी के। बात समझ में आई हरदम, रहत हृदय ज्ञानी के। ईश्वर को ढूंढे सब दुनिया, पत्थर कोई पानी में। कोई ढूंढत है तीर्थ व्रत में, वेद कोई वाणी में। ईश्वर को ढूंढे सब दुनिया। हमने ढूंढा यार जहां में, बस्ती उजड़ बेरानी में। हमने ढूंढा यार जहां में, बस्ती उजड़ बेरानी में। लाल कहे वो कहान मीला, मीला संत मिजबानी में। लाल कहे वो कहान मीला, मीला संत मिजबानी में। ईश्वर को ढूंढे सब दुनिया, पत्थर कोई पानी में। कोई ढूंढत है तीर्थ व्रत में, वेद कोई वाणी में। ईश्वर को ढूंढे सब दुनिया। सद्गुरुदेवनी जय।